આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષે કેટલીક વરસાદી કાંસોની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। શહેરમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અને આગામી સમયમાં વરસાદી ઋતુ ચોમાસું આવનાર છે। ત્યારે વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તેના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકાએ અત્યારથી જ પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં આવેલી કાંસની સાફસફાઈની કામગીરી શરૂ કરી દેવાઈ છે। ત્યારે આજે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ અધિકારીઓ સાથે કેટલીક કાંસોની મુલાકાત લઈ ત્યાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં તેમણે ગાજરાવાડી સુએઝ પમ્પિંગ સ્ટેશનની બાજુમાં આવેલી ગાજરાવાડી રૂપારેલ કાંસ, મહાનગર કાંસ તથા દંતેશ્વર કાંસની મુલાકાત લીધી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા આટલા વર્ષોમાં પહેલીવાર દંતેશ્વર ઓપન જેલમાં પરમિશન લઈને જેલ કમ્પાઉન્ડમાંથી પસાર થતી કાંસની સાફસફાઈની કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે આજે પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ અધિકારીઓ સાથે દંતેશ્વર ઓપન જેલમાં પરમિશન લઈ જેલ કમ્પાઉન્ડમાંથી પસાર થતી કાંસની સાફસફાઈની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। દર વખતે પાલિકા ચોમાસા અગાઉ કામગીરી કરે છે, તેમ છતાં પણ ચોમાસામાં વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। ત્યારે પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા પાલિકા તંત્ર અત્યારથી જ કામે લાગી આયોજનો કરી રહ્યું છે। જો કે તે હવે કેટલું કારગર નીવડે છે તે તો આવનારો સમય જ બતાવશે। પાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરીની શરૂઆત ઇલેક્શન પહેલાથી જ કરી દીધી હતી। તમામ પ્રકારના ટેન્ડરિંગ પતી ગયા છે। ખાસ કરીને વડોદરામાં ભૂખી કાંસ, મસિયા કાંસ અને રૂપારેલ કાંસ આની સાફ સફાઈ કરવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। ખાસ કરીને મસિયા કાંસ અને ભૂખી કાંસને લગભગ 50-60% જેવી કામગીરી પૂર્ણ થઈ છે, હજુ પણ કામગીરી ચાલુ છે। આજે રૂપારેલ કાંસ ગાજરાવાડી સુએજ પમ્પિંગથી લઈ અને એસટીપીથી લઈ અને અત્યારે મહાનગર, ત્યારબાદ દંતેશ્વર જેલ કમ્પાઉન્ડ આમાં કામગીરી ચાલી રહી છે। એનું સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે હું જાતે આવ્યો છું। અધિકારીઓની ટીમ પણ સાથે છે। માનનીય કમિશનર શ્રી દિલીપ રાણાજી અને અધિકારીઓની ટીમને જે સૂચના આપી તે પ્રમાણે સંતોષકારક કામગીરી થઈ રહી છે અને તમામ કાંસના કિનારા ઉપરથી જાડી ઝાખરા કાપવાના હોય, વચ્ચે વેલા થઈ ગયા હોય એ કાઢવાના હોય અને જે કાંસના બોટમમાં સ્લજ છે એને પણ ઉલેચવાનું કામ થઈ રહ્યું છે, જ્યાં જ્યાં પોસિબલ છે, જેથી કરીને કાંસમાં પાણી ફ્લોઈંગ રહે। દંતેશ્વર જેલ કમ્પાઉન્ડમાં આટલા વર્ષોમાં પહેલી વખત જેલ સત્તાધીશોની પરવાનગી લઈ અને આ રૂપારેલ કાંસની સાફ સફાઈ આજે આપણે નિહાળી રહ્યા છે। એટલે આટલા વર્ષોમાં જેલ સત્તાધીશો પાસે કોઈ પરમિશન લીધી નહોતી અને આ વખતે કોર્પોરેશને પરમિશન માગી તો જેલ સત્તાધીશોનો પણ આભાર માનીએ કે એમને પરમિશન આપી છે, જેથી કરીને આ કાંસ ઊંડી કરવાનું અને આજુબાજુના જે જાડી ઝાંખરા છે, વચ્ચે જે વેલાના આઇલેન્ડ બન્યા છે એની પણ સફાઈ થશે। એટલે કાંસનો ફ્લો ખૂબ સારો છે। તમે પણ જોઈ શકો છો કે જે જગ્યા સાફ સફાઈ કરી છે, અમુક જગ્યાએ તો એવું હતું કે એટલો બધો સિલ્ટિંગ અને એટલો બધો કચરો હતો કે કાંસ છે કે નહીં એ પણ ખબર ના પડે। આજે કોર્પોરેશન તંત્રે જહેમત ઉઠાવી અને આ કામગીરી કરી છે, જેથી કરીને પાણી ફ્લોઈંગ રહે। આખી રૂપારેલ કાંસ સાફ થતાં થતાં જાંબુ નદીમાં જ્યાં મળે છે ત્યાં પણ બોટલનેક છે એને પણ વાઇડનિંગ અને ડ્રેજિંગ કરી અને ઊંડી કરવામાં આવશે, જેથી કરીને ચોમાસા દરમિયાન જે કોઈ પાણી અનઓબસ્ટ્રક્ટેડ ફ્લો થયા કરે, જેથી કરીને વોટર લોગિંગના પ્રોબ્લેમ ઓછા થાય એ પ્રમાણે કોર્પોરેશન તંત્ર કાર્યરત છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।